નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ જે ઓક્ટોબર માસમાં પરીક્ષા યોજાવાની છે તેના આદર્શ પ્રશ્ન પેપરોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં અગાઉ આપણે વિભાગ એ બીની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે આ વિડીયોના મારફતે વિભાગ સી એટલે કે વ્યાકરણ વિભાગની ચર્ચા છે મિત્રો કરવાના છીએ. જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા પરીક્ષાલક્ષી વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલા રહો. મિત્રો, વિભાગ સીની અંદર 20 માર્કનું છે વ્યાકરણ વિભાગ પૂછાવાનું હોય છે. એમાં લખેલું છે કે માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. જે પ્રશ્ન ક્રમાંક 33 થી 52 સુધી આવે છે. પ્રત્યેકનો 1 ગુણ છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો એવી સૂચના હોય છે. તો જોઈએ આપણે હવે કઈ રીતનું છે તે. એમાં સૌથી પહેલી સૂચના એવી હોય છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. જે અડધા માર્કની અંદર પૂછાય છે. કુલ 2 લખવાની હોય છે. મિત્રો, અહીં છે એ આખી જોડણી છે, ઉદાહરણો આપેલા છે. આપણે એના જવાબ સાથેની માહિતી આપશું. તમે આ જોઈ શકો તો જીહવા છે, હરીફાઈ, શિખામણ, પ્રતિબિંબ, ઉત્તીર્ણ, વર્તમાન, પ્રશંસા, આવી લગભગ ઘણી બધી છે નમૂનાની આખી તમે જોઈ શકો. 30 જેટલી છે. આ 30નો જવાબ મિત્રો અહીં છે દર્શાવેલો. જો તમે જુઓ કે જીહવા આ રીતનું, હરીફાઈ, શિખામણ, પ્રતિબિંબ, આ 9 જવાબ છે. બાકીના જવાબ છે મિત્રો અહીં આપેલા છે. શારીરિક નિયમિત પરિસ્થિતિ, આ 30ના જવાબ છે મિત્રો અહીં દર્શાવેલા છે. થોડીવાર વિડીયોને અટકાવીને આ જવાબ છે તમે જોઈ શકો. ત્યારબાદ બીજી સૂચના છે કે આપેલા શબ્દોની સાચી સંધિ જોડો. એટલે કે સંધિ છે એ જોડવાની છે. તો તમે જુઓ છો કે નિર અથવા નિહ વત્તા મળ, તો આમાંથી નિર્મળ, નિર્બળ કે નિષ્મળ શું થાય છે? આ બધી સંધિ જે છે એનો જવાબ પણ મિત્રો આપણે આપેલો છે. આ તમે જોઈ શકો કે આ બધી સંધિનો જવાબ છે એ 22 સંધિનો જવાબ મિત્રો અહીં છે દર્શાવેલો છે. આગળ વધીએ આપણે. આપેલા શબ્દોનો સમાસ ઓળખાવો. કોઈ પણ એક શબ્દ છે એ પ્રશ્ન નંબર 35ની અંદર પૂછાય છે 1 માર્કની અંદર. આ જે શબ્દો આપેલા છે એનો આપણે સમાસ છે એ ઓળખાવાનો છે. તમને કાઉન્સની અંદર સમાસ છે આપેલા હશે. તો આ માછીમાર છે એ કયો સમાસ છે? તો મિત્રો છે એ ઉપપદ સમાસ છે. બીજો છે એ મધ્યમપદ લોપી છે. ત્રીજો છે એ દ્વંદ્વ સમાસ છે. ચોથો જે છે ઋણમુક્ત એટલે કે તત્પુરુષ છે. 5મો છે એ મધ્યમપદ લોપી સમાસ છે. 6થો છે એ રાત્રાણી એટલે કે તત્પુરુષ. આ બધાનો જવાબ મિત્રો અહીં છે દર્શાવેલો છે. 17 સમાસ આપેલા છે નમૂનાના. તમારી પરીક્ષામાં પૂછાવાની પૂરી સંભાવનાવાળા છે. એનો જવાબ છે અહીં રહેલો છે. ત્યારબાદ ચોથા ક્રમે આવે છે કે આપેલા બંને શબ્દના જોડણી ભેદે થતા અર્થભેદ જણાવો. અડધા ગુણની અંદર પૂછાય છે. 36મા ક્રમ ઉપર કોઈ પણ 2 લખવાની છે. દાખલા તરીકે હોંશ અને હોંશ. તો આ જે છે એ શું એમાં જવાબ આવે? તો મિત્રો એનો જવાબ આ બધાનો આપણે અહીં છે દર્શાવેલો છે. આ 15 પ્રકારના છે જોડણી ભેદે થતા અર્થભેદ. તો એ 15નો જવાબ છે મિત્રો અહીં દર્શાવેલો છે. હોંશ તો ઉમંગ, હોંશ એટલે ભાન, માંદા એટલે બીમાર, માદા એટલે સ્ત્રી જાત. તો એ બધાનો જવાબ છે અહીં રહેલો છે. આપેલ વાક્ય કે પંક્તિઓનો અલંકારનો પ્રકાર જણાવો. અલંકારનો 1 માર્ક છે મિત્રો કે હલકો અંધકાર ઉતરે છે, એ બાપ દીકરીની જાણે અલગ દુનિયા હોય છે. આ જે તમને કાઉન્સની અંદર આપેલા છે એમાંથી તમારે જવાબ છે લખવાના છે. આવા અલંકારના મિત્રો ઘણા બધા ઉદાહરણો આપેલા છે. 5મું, 6ઠું, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22. આ 23 છે એમાંના 8નો જવાબ મિત્રો અહીં આપેલો છે. ત્યારબાદ 9માંથી જવાબ છે એ અહીં છે. 9 થી 23 સુધીનો જવાબ મિત્રો અહીં આ છે એ રહેલો છે. જે અલંકાર છે તેની સોલ્યુશન છે. ત્યાર પછી છે નીચે આપેલા શબ્દમાં કયો પ્રત્યય છે તે જણાવો. દાખલા તરીકે સમદૃષ્ટિ એ પૂર્વ પ્રત્યય છે, પર પ્રત્યય કે એક પણ નહીં, એ રીતની છે સૂચના હોય છે. તો આ સમદૃષ્ટિનો જવાબ સરસ, સૌરભ, એ ઘણા બધા છે ઉદાહરણો. દાખલા તરીકે તમે જુઓ તો 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. ત્યારબાદ અહીં જોઈએ તો 17, 18થી લઈ અને મિત્રો 24 સુધી આ
પ્રત્યયવાળાનો છે પ્રશ્ન છે એ 24/24નો જવાબ મિત્રો અહીં છે દર્શાવેલો છે. ખૂબ સારી રીતે તમને જવાબ સાથેની માહિતી મિત્રો આ અસાઇનમેન્ટની અંદર છે આપેલી છે. ત્યાર પછી છે નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. દાખલા તરીકે નિંદા, તો એ આ જે કાઉન્સની અંદર 3 આપેલા એમાં તમારે સાચો જવાબ છે લખવાનો. ત્યારબાદ બીજો હોય તો એનો પણ કાઉન્સમાંથી જવાબ છે લખવાનો. તો આવા પણ ઘણા બધા ઉદાહરણો છે મિત્રો. 6 તમને અહીં જોવા મળે, 7મો છે, 8મો છે, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 ને 19 પ્રકારના સમાનાર્થી શબ્દો આપેલા છે. એ 19/19ના જવાબ મિત્રો આ રહ્યા. આ બધા આ 16 સુધીનો અહીંયા જવાબ છે. ત્યારબાદ 17, 18 ને 19નો જવાબ મિત્રો અહીં છે રહેલો છે. તો એનો જવાબ છે. ત્યાર પછી છે આપેલ સંજ્ઞાનો વિકલ્પમાંથી સાચો પ્રકાર શોધીને લખો. દાખલા તરીકે સુંદરતા, તો એ સમૂહવાચક છે, ભાવવાચક છે કે જાતિવાચક છે. યુવાન વ્યક્તિવાચક, સમૂહવાચક કે જાતિ. આ બધાનો મિત્રો જે શબ્દો આપેલા છે એનો જવાબ છે એ મિત્રો અહીં છે દર્શાવેલો છે. જે તમે જોઈ શકો કે આ 31 પ્રકારના પ્રશ્નો છે. એ 31/31નો જવાબ અહીં છે રહેલો છે. એમાં તમે જોઈ શકો કે 1 થી 14 સુધીનો જવાબ આ રહ્યો. ત્યાર પછી 15 થી 31નો જવાબ પણ અહીં તમે જોઈ શકો છો. આગળ વધીએ એ પછીની સૂચના કે નીચેના પ્રશ્નોના માંગ્યા પ્રમાણે ઉત્તર લખો. એમાં છે કે રૂઢિપ્રયોગનો અર્થ આપો. કોઈ પણ એક રૂઢિપ્રયોગ છે તો આપણા પાઠ્યપુસ્તકને આધારિત બધા લખેલા છે. તાળી લાગવી, જીવ ઊંચો થઈ જવો, માથું ધૂણાવવું, મોંમાં ઘી સાકર હોવા, તુરિયાનો તાર જાગી ઉઠવો. તો આ મિત્રો તમે જોઈ શકો કે આ 10 રહેલા છે. ત્યારબાદ 11 થી લઈને 21 સુધીના રૂઢિપ્રયોગ છે અહીં જોવા પડે છે. આ 21/21નો જવાબ પણ તમને અહીં દેખાડશું, એટલે કે જો આ 10 સુધીનો જવાબ અહીંયા છે. ત્યારબાદ 11 થી લઈ અને 21 સુધીનો જવાબ પણ આ રહ્યો, જે બધા જ રૂઢિપ્રયોગ છે એના રહેલા છે મિત્રો. ત્યાર પછી એવું હોય છે કે નીચે આપેલ કહેવતનો અર્થ લખો. કોઈ પણ એક કહેવત છે એનો અર્થ લખવાનો હોય છે. ઉદાહરણ તરીકે બોડીને ત્યાં વળી કાંહકી કેવી, એટલે કે અત્યંત દરિદ્રતા હોવી. જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ માણસ પાસે સાધન ક્યાંથી હોય. તો આવી સરસ મજાની એનો જવાબ છે. બાંધી મુઠ્ઠી લાખની, એનો જવાબ પણ આપેલો છે. મોરના ઈંડા ચિતરવા ન પડે, એનો જવાબ પણ છે. પાકા ઘડે કાંઠા ન ચડે મિત્રો, એનો જવાબ પણ છે. ઉતાવળે આંબા ન પાકે, એનો જવાબ પણ છે. અને મન હોય તો માળવે જવાય, એનો જવાબ પણ છે કે જો કાર્ય કરવા દ્રઢ નિશ્ચય કરવામાં આવે તો વ્યક્તિને કોઈની પાસે માંગવા અથવા માર્ગ મળી જતો હોય છે. ત્યાર છે 11મી ક્રમમાં કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એટલે કે દાખલા તરીકે ઢાંકવા તેમજ ઓઢવા માટે વપરાતું વસ્ત્ર, એને શું કહેવાય. ભીના વાળવાળી રૂપાળી સ્ત્રી, એને શું કહેવાય. તો આ 10નો રહેલા છે અહીંયા વાક્યો. એનો જવાબ મિત્રો અહીં આપેલો છે. ત્યારબાદ આ 11મું વાક્ય, 12મું, 13મું, 14, 15, 16, 17, 18, 19, 20, 21 અને 30 સુધીના છે કે શબ્દ સમૂહ. એ 30/30નો જવાબ મિત્રો અહીં છે રહેલો છે. તમે જોઈ શકો એ બધાનો જવાબ ખૂબ સારી રીતે છે એ વિકાસ અસાઇનમેન્ટની અંદર છે દર્શાવેલો છે. તો વ્યાકરણ માટે ખૂબ મહત્ત્વનું આ અસાઇનમેન્ટ છે ગણી શકાય. આમ તો બધા માટે ખૂબ મહત્ત્વનું છે, સોલ્યુશન સાથેની માહિતી છે. ત્યાર પછી છે નીચેના શબ્દોનો વિરોધી શબ્દ લખવો. તમને શબ્દો આપેલા છે. સુધા, શૃંગ, હરખ, એ 29 શબ્દો આપેલા છે. અને 29/29નો જવાબ છે મિત્રો અહીંથી શરૂ થાય છે. સુધા એટલે કે વિષ, શૃંગ એટલે કે તળેટી, હરખ શોખ. ખૂબ સારી રીતે અહીં જવાબ છે આપેલો છે. 28 છે. 28નો જવાબ મિત્રો આ રીતે બનતો હોય છે. ત્યાર પછી સૂચના છે કે નીચે આપેલા વાક્યોને કર્મણી વાક્યમાં ફેરવો. હું દાખલા તરીકે હું પેપર લખું છું તો એનો જવાબ છે કે મારાથી પેપર લખાય છે. નિશ્ચિત નિયમિત પ્રાર્થના કરે, તો નિશ્ચિત વડે નિયમિત પ્રાર્થના કરાય
છે. આ 5 6 કર્મણી વાક્ય છે. 6 એ 6નો મિત્રો જવાબ છે આ રીતે બનતો હોય છે, જે તમે જોઈ શકો છો. ત્યાર પછીની સૂચના એવી છે કે નીચે આપેલા વાક્યોને કર્તરી વાક્યમાં ફેરવો. જે છે રોહનથી આબેહૂબ એવું ચિત્ર દોરાયું, તો એ દૃશ્ય પણ છે અહીંયા. ત્યાર પછી અહીંયા 6 પ્રકારના આ રહેલા છે. ત્યાર પછીની સૂચના એનો ઉત્તર છે મિત્રો આ, અહીં ઉત્તર પણ તમે જોઈ શકો છો. ત્યાર પછી છે કે નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. તમે આ જોઈ શકો છો કે તળપદા શબ્દોનું છે એ શિષ્ટ રૂપ છે એ આપવાનું છે. તો એના શબ્દો છે એ પણ અહીં રહેલા છે કે વાચ, કાચ, મોર. તો એ બધા જે પ્રશ્નો છે એનો જવાબ છે મિત્રો અહીં રહેલો છે. વાચ, કાચ એટલે કે વાણી, તેનો પ્રકાર, સહારો. તો એક સરસ રીતે એનો આખો જે 26 છે 26નો જવાબ પણ મિત્રો અહીં દર્શાવેલો છે. ત્યાર પછી છે 15મો ક્રમ કે નીચેના વાક્યોમાંથી વિશેષણ શોધીને તેના પ્રકાર જણાવો. એટલે કે આ આખા વાક્ય આપેલા છે એમાં તમારે વિશેષણ બતાવવાનું છે. તો આ 7 વાક્યો અહીં છે અને 8થી લઈ અને 27 સુધીના વાક્યો પણ મિત્રો અહીં છે દર્શાવેલા છે, તમે જોઈ શકો. અને આ બધા જે શબ્દો છે વિશેષણ માટેના એના જવાબો અહીં રહેલા છે. પહેલામાં સુવાળા તો એ ગુણવાચક, 3 તો સંખ્યાવાચક. જે કાંઈ પ્રકાર છે એ પ્રકાર સાથેની માહિતી મિત્રો અહીં છે તમે જોઈ શકો છો. આ બધાય 23 સુધીનો અહીં છે જવાબ. ત્યારબાદ 24, 25 અને 26, 27નો જવાબ પણ અહીં રહેલો છે. 16મા ક્રમની સૂચના છે કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. જે પ્રશ્ન નંબર 48માં આવે છે. આ ઘણા બધા વાક્યો છે. તમે આ 10 વાક્યો, ત્યારબાદ 11મું, 12મું, 13મું, 14, 15, 16, 17, 18, 19, 25 છે વાક્યો મિત્રો. એ 25નો જવાબ અહીં છે દર્શાવેલો છે. આ તમે 4 સુધીનો જવાબ અહીં છે. ત્યાંથી 5મો જવાબ, 6ઠ્ઠો, 7, 8, એ 26નો જવાબ છે મિત્રો તમને અહીં તમે જોઈ શકો. તો ખૂબ સારી રીતે આખી જવાબ સાથેની માહિતી મળી રહી છે. 17મા ક્રમની વાત કરીએ તો ધ્વનિ ઘટકો એટલે કે સ્વર વ્યંજન છૂટા પાડો. તો એના મિત્રો 16 ઉદાહરણો આપેલા છે અને 16નો જવાબ મિત્રો તમને આ જોવા મળે છે. અહીં 12 સુધીનો જવાબ છે. ત્યારબાદ 13, 14, 15 અને 16નો જવાબ આ પ્રમાણે થઈ છે. 18મા ક્રમની સૂચના કે નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. આ 1 થી 14 પ્રકારના ઉદાહરણો મિત્રો આપેલા છે, જેને આપણે પ્રેરક વાક્યમાં ફેરવવાના છે. એ 14ના જવાબ તમે જોઈ શકો. તો 1 થી લઈને 10ના જવાબ અહીં આપેલા છે, જે વાક્યને પ્રેરકમાં ફેરવવાના તે. ત્યારબાદ બાકીના છે આ અહીંયા જોવા મળે છે. ત્યારબાદ અને અથવામાં જ હતું કે નીચેના વાક્યોને ભાવે વાક્યમાં ફેરવો. તો જો આ પણ 7 વાક્યો છે જેનું ભાવે વાક્ય છે કે એ માંડ માંડ બોલી શકી. તેનો જવાબ છે એનાથી માંડ માંડ બોલી શકાયું. તો એના જવાબ મિત્રો આ રહ્યા. 19મી સૂચના છે કે નીચેની પંક્તિઓનો છંદ ઓળખાવો. એટલે કે મોડી મોડી ખબર પડી બા તું જ છો જોતી ધામ. તો જે મિત્રો છંદ છે એનો પ્રકાર છે આપણે બતાવવાનો છે. દાખલા તરીકે 1 થી 9 છે ઉદાહરણો. ત્યાર પછીના ઉદાહરણો અહીં રહેલા છે. 10 થી લઈ અને 19 સુધીના ઉદાહરણો પણ મિત્રો અહીં છે. એ કયો છંદ છે એ બધાના 1 થી લઈ અને 19ના જવાબ મિત્રો આ રહ્યા. પહેલો છે મંદાક્રાંતા, બીજો પણ મંદાક્રાંતા, ત્રીજો ચોપાઈ. એ રીતે 19નો જવાબ અહીં રહેલો છે. ત્યારબાદ 20મા ક્રમની સૂચના છે કે આપેલ છંદનું બંધારણ જણાવવાનું છે અને તમને આ ઉદાહરણો આપેલા છે 7. તો તમારે જે ઉદાહરણો છે આ તમને 7 ઉદાહરણો જોવા મળે છે. તો એ છંદનું તમારે નામ છે, બંધારણ જોઈ અને કયો છંદ છે તે તમારે બતાવવાનું છે.
એ 7 ઉદાહરણો ત્યાં હતા અને આ 8થી લઈને 12 સુધીના ઉદાહરણો મિત્રો અહીં આપેલા છે. અને એ બધાનો ઉત્તર આ 12 અહીં છે. જે પહેલો છે પૃથ્વીછાંદ, જે 17 અક્ષરને જે કંઈ ઘટના છે એ ચોથો, પાંચમો, જે બધાય 12નો જવાબ છે મિત્રો અહીં દર્શાવેલો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું ગુજરાતી વિભાગ સી વિભાગ એટલે કે વ્યાકરણ વિભાગ જે 20 માર્કમાં પૂછાવાનું છે તેની માહિતી છે એ સોલ્યુશન સાથે પ્રાપ્ત કરી છે. જો તમને વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અન્ય વિદ્યાર્થી સુધી આ લિંક પહોંચાડો અને